મિત્રો આજે તો આપણે ગણિતના મહારથી બનીને જ છોડવા છે તમને, એટલે કે તમને તમામને ગણિતના માસ્ટર બનાવી દેવા છે મિત્રો। અને એ ગણિતના માસ્ટર બનાવવા માટે આપણે કંઈક વધારે મજૂરી નથી કરવાની, માત્ર અને માત્ર આજે જે કંઈ 30 મિનિટ સુધી તમારી સામે જે ચર્ચા થાય એ વિડીયોને તમારે જોવાનો છે ધ્યાનપૂર્વક મિત્રો। અને એ ધ્યાનપૂર્વક જોશો તો ખબર પડી જશે કે ગણિતની અંદર આપણે કઈ 10 બાબતો 10 મુદ્દાઓ જે છે એનું આપણે ધ્યાન રાખીએ તો ગણિતના માસ્ટર બની શકીએ મિત્રો। હવે અહીંયા આપણે એટલા પોઈન્ટો લીધેલા છે, એ પ્રકારના પોઈન્ટો જે બેઝિકલી પોઈન્ટ છે, અને તમામે તમામ પોઈન્ટ્સ મિત્રો તમારે યાદ રાખવાના છે। જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ પાડવાનો અવશ્ય, અથવા તો નોટબુક જોડે લઈને બેસો મિત્રો। અને નોટબુક જોડે લઈને બેસો અને એની અંદર જે પણ મુદ્દાઓ જે છે એને ટપકાવી લો, એને સરસ મજાના મુદ્દાઓ ઉતારી લો, અને તમારો જે રીડિંગ રૂમ છે, તમારો વાંચન રૂમ છે, એ રૂમની બધી જ બાજુએ એની ઝેરોક્સ કરીને અથવા તો એ મુદ્દાઓને તમને દેખાય એ રીતે વારંવાર તમારી નજર પડે એ રીતે તમે આજુબાજુ એને ગોઠવી દેશો મિત્રો। અને જ્યારે પણ જે મુદ્દાની જરૂર પડે એ મુદ્દા પ્રમાણે તમે આગળ વધશો, ગણિતમાં ચોક્કસપણે સુધારો થશે મિત્રો। તો આવી 10 મહત્વની બાબતો, 10 મહત્વના પોઈન્ટ્સ એની આપણે ચર્ચા કરવી છે મિત્રો। હું ગ્રેટ સોનારા આજે ઇન્ટેલિજન્ટ ગ્રુપ ટ્યુશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આવો આપણી ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા વિડીયોને અંત સુધી જોજો, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું એ તમારે ભૂલવાનું નથી મિત્રો। અને એની નીચે જે બેલ આઇકન આપેલું છે એ બેલ આઇકનને તમે દબાવશો ત્યારે નવા વિડીયો જે છે એ તમારી સામે પ્રસ્તુત થશે। આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આપણે 10 એવા મુદ્દાઓની ચર્ચા કરવી છે, એવા સરળ મુદ્દાઓની ચર્ચા કરવી છે કે જે હંમેશા અને હંમેશા કોઈ પણ પ્રકારના દાખલાઓ હોય ત્યાં તમને આ ઉપયોગી થશે। અને એ બેઝિક મુદ્દાઓનું જો તમને જ્ઞાન મળી જશે તો ગમે તેવા દાખલાઓને તમે ચપટી બગાડતા સોલ્વ કરી શકશો મિત્રો। હવે અહીંયા આપણે જોઈએ છે પોઈન્ટ નંબર 1। પોઈન્ટ નંબર 1 જે છે સંખ્યાના પ્રકાર દર્શાવે છે। હવે આપણે ગણિત ભણવા માટે બેઠા છીએ તો સંખ્યાઓ કઈ કઈ હોય છે ગણિતમાં, અહીંયા આપણે 12 પ્રકારની સંખ્યાઓની ચર્ચા કરવી છે મિત્રો। 12 પ્રકારોની સંખ્યા એકદમ ઈઝીલી તમારે યાદ રાખવાની છે। કઈ સંખ્યા કયા નામથી ઓળખાય છે અને એનો ઉપયોગ શું છે, વાસ્તવમાં એને કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ, એ તમામ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે। તો શરૂઆત કરીશું આપણે પ્રાકૃતિક સંખ્યાથી। હવે અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા જ્યારે લઈએ છીએ ત્યારે નેચરલ નંબર, જેને આપણે n વડે દર્શાવીએ છીએ ટૂંકમાં, આ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે મિત્રો? તો આપણે જોઈએ છે કે જે સંખ્યાઓ 1 થી શરૂ થાય ને તમામે તમામ પ્રાકૃતિક સંખ્યા છે। 1 થી શરૂ થાય એવી તમામ સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે। હંમેશા 1 થી શરૂ થાય છે અને અનંત સુધી n સુધી એનું વિસ્તરણ થાય છે। એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા એનું અસ્તિત્વ નથી, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 છે। હવે તમને એવું પૂછે કે 25 થી 30 સુધીની સંખ્યાઓ લખો, તો 25, 26, 27, 28, 29 અને 30 આ પ્રાકૃતિક સંખ્યાઓ છે। 25 થી 30 વચ્ચેની સંખ્યાઓ લખો તો મિત્રો તમારે 25 અને 30 ને છોડી દેવાના છે, 26, 27, 28 અને 29। તો આ પ્રકારે પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમમાં આપણે લખીએ છીએ, 1 થી શરૂ થાય છે, અનંત સુધી પૂરી થાય છે, એટલે કે એ ક્યારેય પૂરી નથી થતી। સૌથી મોટી સંખ્યા તમે લો તો એ ક્યારેય મળતી નથી। આ જે છે પ્રાકૃતિક સંખ્યા। હવે બીજા નંબરે લઈએ છીએ હોલ નંબર, એટલે કે પૂર્ણ સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યા જે છે ને મિત્રો, એમાં તમે માત્ર શૂન્ય ઉમેરી દો, શૂન્ય ઉમેરો, અને ત્યારબાદ તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે જ અનંત સુધી જાય। એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે શૂન્યનો સમાવેશ થઈ જાય તો હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યા બની જાય છે। હોલ એટલે પરિપૂર્ણ થઈ ગયું આપણું ગણિત। શૂન્ય જ્યારે ભારતે મૂકેલું શૂન્ય અને એ મૂકો છો ત્યારે કુદરતી સંખ્યાને પણ પ્રાકૃતિક સંખ્યાને પણ પરિપૂર્ણ કરવા માટે તમારે કોની જરૂર પડે છે?
શૂન્યની જરૂર પડે છે મિત્રો. હવે કેટલાક માણસો એ પ્રકારના હોય છે કે આપણે એને શૂન્ય કહીએ છીએ, પણ એ શૂન્ય જેવા માણસો જ્યારે તમારી પાસે બેઠા હોય ત્યારે તમારું કદ જે છે ને 10 ગણું વધારીને મૂકે છે. 10 ગણું કદ વધી જાય છે. એક માણસ છે એની પાછળ જો તમે શૂન્ય મૂકો ને તો એની વેલ્યુ વધી ગઈ એટલે કે 10 થયા. 10 ની પાછળ શૂન્ય મૂકો એટલે 100 થયા. 100 ની પાછળ શૂન્ય મૂકો એટલે 1000 થયા. તમારું કદ 10 ગણું વધી જાય છે મિત્રો. એટલે શૂન્યની વેલ્યુ અહીંયા છે, પણ એ શૂન્યનો તમે જો યોગ્ય ઉપયોગ નથી કરતા ને તો એની કોઈ જ વેલ્યુ નથી. આ એક જ છે. જેમ આગળ શૂન્ય તમે મૂકશો તો એની કોઈ જ વેલ્યુ નહીં રહે. એટલે કઈ જગ્યાએ શૂન્ય વાપરવું છે એ તમે નક્કી કરશો. પૂર્ણ સંખ્યા શૂન્યથી શરૂ થાય છે, એને હોલ નંબર તરીકે ઓળખીએ છીએ. પૂર્ણાંક સંખ્યા હવે જ્યારે શૂન્યથી શરૂઆત કરીને તમે જમણી તરફ આગળ વધો ત્યારે 1 2 3 4 વગેરે વગેરે અનંત સુધી, અને ડાબી તરફ તમે આગળ વધો ત્યારે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 વગેરે વગેરે એને ઇન્ટિજર સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. તો એવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ જેમાં 3 પ્રકારની સંખ્યાઓ છે: ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાના 3 પ્રકારો છે. ઋણ પૂર્ણાંક એટલે જેની આગળ ઋણની નિશાની છે. શૂન્ય એ તો એ પોતે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે જ. અને ધન પૂર્ણાંક જેની આગળ કોઈ જ સંખ્યા લખવાની જરૂર નથી. એક જે છે ને એ ધન થઈ જાય છે ઓટોમેટિક. એની સામે તમારે નિશાની મૂકવાની કોઈ જ જરૂર નથી. પણ ઋણ સંખ્યા જ્યારે આપેલી હોય ત્યારે સામાન્ય રીતે ઋણ લખીને આપણે એને કૌંસમાં લખીએ છીએ. તો આ પ્રકારે પૂર્ણાંક સંખ્યા, ઇન્ટિજર નંબર્સ, ત્યાર પછી સમય સંખ્યા. મિત્રો સમય સંખ્યા રેશનલ નંબર શું છે? તો જે સંખ્યાને તમે p/q સ્વરૂપમાં રજૂ કરી શકો, એટલે કે ઉપર અંશ હોય અને નીચે છેદ હોય. ઉપર અને નીચે જ્યારે સંખ્યાને લખાય છે p/q સ્વરૂપમાં લખાય છે, જ્યાં q બરાબર 0 નથી. આ q એની કિંમત 0 નથી તો જ આપણું વિધાન સાચું બને. હવે અહીંયા આપણે જોઈએ છે કે કઈ કઈ સંખ્યાઓ છે. તો 1/2, 2/3, 3/5, 12/3, એ રીતે 5 પણ એક સમય સંખ્યા છે મિત્રો. કારણ કે એની નીચે કઈ નથી તો આપણે 1 મૂકી શકીએ છીએ અને 5/1 સ્વરૂપે રજૂ કરી શકીએ. એ જ રીતે -7 એ પણ એક સમય સંખ્યા છે. એની નીચે તો શું નથી તો તમે 1 મૂકો. તો આ ધન કે ઋણ હોઈ શકે. સમય સંખ્યાઓ ધન કે ઋણ હોઈ શકે, પણ હંમેશા એ p/q સ્વરૂપમાં દર્શાવાય છે. એવી જ રીતે ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યાઓ. હવે જે સમય નથી ને એવી તમામ સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ છે. મિત્રો તમે એવું બોલશો કે અસમય કઈ સંખ્યાઓ છે? તો અહીંયા આપણે જોઈએ કે વર્ગમૂળમાં 4 જે છે ને એનું વર્ગમૂળ 2 નીકળે તો એ સમય સંખ્યા છે. પણ વર્ગમૂળમાં 3 જે છે એને કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો ત્યારે અસંખ્ય અંકો આવશે. ત્યાં એનું પુનરાવર્તન થશે પાછળ પૂર્ણાંકમાં. તો એવી સંખ્યા જે મળે છે કે જેને p/q સ્વરૂપમાં નથી દર્શાવી શકાતી, માટે આવી સંખ્યાને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. વર્ગમૂળમાં 3 આપ્યું હોય, વર્ગમૂળમાં 2 આપ્યું હોય, માઈનસ વર્ગમૂળમાં 5 આપ્યું હોય. એ જ રીતે વર્ગમૂળમાં ઘનમૂળમાં 28 આપ્યું હોય. 27 નું ઘનમૂળ નીકળે છે પણ 28 નું ઘનમૂળ નથી નીકળતું. એ જ રીતે 4 ઘાત, 3 નો 4 ઘાત આપ્યો હોય, ચતુર્થ મૂળ આપ્યું હોય, સોરી. તો આ તમામ સંખ્યાઓ જે છે ને એ અસમય સંખ્યાઓ છે. મિત્રો 4 સંખ્યાઓ, એમાં સૌથી શરૂઆતમાં પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યા બની જાય. આ પૂર્ણ સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક ઉમેરો, ઋણ સંખ્યાઓ ઉમેરી દો એટલે કે પૂર્ણાંક સંખ્યા બની જાય. એની નીચે p/q સ્વરૂપમાં દર્શાવો તો એ સમય સંખ્યા બની જાય. અને જે સમય નથી એવી સંખ્યાઓ અસમય બને છે. હવે આપણે આગળ વધીએ છીએ ત્યારે અહીંયા આપણે જોઈએ કે વિભાજ્ય સંખ્યા, ડિવિઝિબલ નંબર, જેને આપણે ભાગ પાડી શકીએ છીએ, જેનું વિભાજન કરી શકીએ છીએ, એવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ વિભાજ્ય કહી શકીએ. તો મિત્રો સામાન્ય રીતે 1 જે છે અને 2, આ બે સંખ્યાઓને આપણે વિભાજ્ય કે અવિભાજ્ય તરીકે નથી લેતા. 2 એ બેકી સંખ્યા છે
અને અવિભાજ્ય છે, પણ એકને સામાન્ય રીતે આપણે અલગ જ સંખ્યા તરીકે ઓળખીએ એટલે કે સામાન્ય ઘટક છે. હવે આપણે ચાલુ કરીએ છીએ 3 થી આગળ, તો 4 6 8 9 10 12 એવી રીતે અસંખ્ય સંખ્યાઓ છે કે જેને કોઈ પણ સંખ્યા વડે તમે ભાગી શકો છો. કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો, ગમે તે સંખ્યા વડે, બીજી સંખ્યા વડે તમે એને ભાગી શકો. 4 ને 2 વડે ભગાય, 6 ને 3 વડે ભગાય, 8 ને 2 વડે ભગાય, 9 ને 3 વડે, 10 ને 5 વડે, 12 ને 6 વડે. તો કોઈ પણ સંખ્યા વડે ભાગો જેને ભાગી શકાય એ વિભાજ્ય સંખ્યા. એનો મતલબ કે જેને ન ભાગી શકાય અવિભાજ્ય સંખ્યા, પ્રાઇમ નંબર. બંને વસ્તુ એકદમ ક્લિયર થાય છે. હવે અવિભાજ્ય સંખ્યાઓમાં 2 ને કોઈ રકમ વડે ભાગીને બતાવો, નહીં ભાગી શકીએ. 3 ને ભાગીને બતાવો, નહીં ભાગી શકાય. 5 7 11 13 17 19 વગેરે વગેરે સંખ્યાઓ છે. તો આ સંખ્યાઓને તમે કોઈ પણ સંખ્યા વડે નથી ભાગી શકતા, માટે આપણે એને અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. જેને ભાગી શકાય છે એને વિભાજ્ય સંખ્યા. હવે આ બેનો મૂળ તફાવત કયો છે મિત્રો? તો જે અવિભાજ્ય સંખ્યા છે એને માત્ર 2 જ અવયવ છે. કેટલા અવયવ છે? 2 અવયવ. અવિભાજ્ય સંખ્યા છે ને એને માત્ર 2 જ અવયવ છે. 2 જે છે એને તમે 1 વડે ગુણી શકો, તો 2 અને 1 આ બે એના અવયવો છે. એટલે કે 1 અને તે સંખ્યા પોતે. એ જ રીતે 17, તો 17 ગુણ્યા 1 એટલે 17 જ થાય છે. તો 17 માં 1 સમાયેલો જ છે. 17 એકા 17, તો ત્યાં 17 અને 1, તો એના માત્ર 1 અને તે સંખ્યા પોતે એવા 2 અવયવ હોય તો એ પ્રાઇમ નંબર છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. પણ જે સંખ્યામાં 2 કરતા વધારે, 2 થી આગળ જેટલા પણ અવયવ છે, દાખલા તરીકે 4, તો 4 ને 1 વડે ભાગી શકો, 2 વડે ભાગી શકો અને 4 વડે પણ ભાગી શકો. તો એના અવયવ આ છે. એવી જ રીતે તમારે 6 ના અવયવ લેવાના છે. 1 વડે, 2 વડે અને 3 વડે ભાગી શકો. 35 ના અવયવ લેવા છે. 1 વડે, 5 વડે અને 7 વડે ભાગી શકો. તો જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોય એવી સંખ્યાને પણ આપણે શું કહીશું મિત્રો? વિભાજ્ય સંખ્યા. તો અહીંયા 2 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે મિત્રો. અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 અવયવ હોય છે અને વિભાજ્ય સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તો એ વિભાજ્ય સંખ્યા છે. એટલે કે કોઈ પણ નેચરલ સંખ્યા વડે એને ભાગી શકાય. કોઈ પણ સંખ્યા વડે, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે તમે એને ભાગી શકો છો. હવે આપણે જોઈએ છે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા એટલે કે યુગ્મ અને અયુગ્મ. આ બંનેમાં શું તફાવત છે? યુગ્મ એટલે જોડકું અને અયુગ્મ એટલે જોડકું નથી તે. હવે જોડકું એટલે 2 જેના ઝુમખા બનવા જોઈએ, બસ આવી સંખ્યાઓ એને બેકી સંખ્યા કહેવાય છે. ભુવા જે ધોળતા જે દાણા નાખે ને અને એમાં વેણને વધાવો, અહીંયા વધાવો એટલે કે 1 દાણો વધી જાય તેને એકી સંખ્યા કહેવાય છે. 2 દાણાના ઝુમ્મર થાય તેને બેકી સંખ્યા કે યુગ્મ સંખ્યા કહેવાય. તો અહીંયા બેકી સંખ્યામાં જેનો એકમ 2 4 6 8 કે 0 હોય તો એ બધી બેકી સંખ્યા છે. કેવી રીતે? તો અહીંયા આપણે જોઈએ કે 24 તો બેકી સંખ્યા છે, 2010 તો બેકી સંખ્યા છે. એ જ રીતે 8964 તો બેકી સંખ્યા છે. પાછળની રકમ તમારે જોવાની છે, એકમનો અંક જોવાનો છે. એ હંમેશા 2 4 6 8 કે 0 હોવો જોઈએ. તો એને આપણે કેવી સંખ્યા કહીએ? યુગ્મ કે બેકી સંખ્યા. હવે તમને એવું કે 10 થી 20 વચ્ચેની બેકી સંખ્યાઓનો મધ્યક શોધવો છે. તો 10 થી 20 વચ્ચેની કીધી છે, એટલે કે 12 14 16 અને 18 આ બધાનો સરવાળો કરીને 4 વડે ભાગી દો મિત્રો, એટલે એનો મધ્યક મળી જાય. તો આવી સંખ્યાઓ જ્યારે આ કામમાં આપણે લઈએ છીએ કે જ્યારે વચ્ચેની સંખ્યાઓ બેકી, એકી, અયુગ્મ, યુગ્મ, અવિભાજ્ય આવા શબ્દો જ્યારે તમે વાપર્યા હોય ત્યારે સંખ્યાનો પ્રકાર જો તમને આવડતો હોય તો તમે એ કમ્પ્લીટલી લખી શકો છો મિત્રો. તો અહીંયા આપણે બેકી સંખ્યા કહીએ છીએ. હવે એને ઇવન નંબર કહેવાય છે. ઓડ નંબર એટલે કે એકી સંખ્યા જેમાં એકમ અંક 1 3 5 7 કે 9 હોય. જેવી રીતે કે 19 છે, એ જ રીતે 227 છે, એ જ રીતે 335 છે. તો આ સંખ્યાઓના એકમનો અંક એ 1 3 5 7 કે 9 પૈકીનો છે. તો આવી સંખ્યાને આપણે એકી અથવા તો ઓડ નંબર કહીએ છીએ. નેક્સ્ટ પૂર્ણ વર્ગ સંખ્યા.
પરફેક્ટ સ્ક્વેર નંબર. હવે જેનો પરફેક્ટ સ્ક્વેર નીકળે છે એવો નંબર, એવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે મિત્રો. તો વર્ગમૂળ નીકળી શકે છે એવી સંખ્યાઓ કઈ? તો આપણે જોઈએ કે 1 નો વર્ગ 1 થાય છે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 25, 36, 49. એ જ રીતે 10 10 100, 11 સુધી પણ જઈ શકો આગળ કે 11 11 121. ટૂંકમાં જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે એ તમામ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ, પરફેક્ટ સ્ક્વેર નંબર. તો આવા પ્રકારની સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે મિત્રો. હવે આપણે જોઈએ છે પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ ઘન સંખ્યા એટલે કેવી સંખ્યા મિત્રો? કે જે સંખ્યાનું ઘનમૂળ નીકળી શકે છે. ઘનમૂળ નીકળી શકે છે એવી સંખ્યાઓમાં 1 એકા 1 એકા 1, 2 દુ 4 દુ 8, 3 તારી 9 તારી 27, 4 ચોક 16 ચોક 64, પાય પાય 25 50 125. એ રીતે તમે 1000 સુધી અથવા તો આગળ પણ તમે લઈ શકો કે જે સંખ્યા એકના એક અંકને 3 વડે ગુણો ને 3 વખત ત્યારે આપણને ઘન મળે છે. દાખલા તરીકે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 કરીએ ત્યારે 729 મળે છે. 9 9 81 9 729. તો આ જે 729 મળ્યા છે એક પૂર્ણ ઘન સંખ્યા છે. કેમ? કારણ કે એનું ઘનમૂળ કાઢો, એનું ઘનમૂળ જ્યારે 729 નું કાઢીએ છીએ ત્યારે આપણને 9 મળે છે મિત્રો. તો એવી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહીએ. 1 થી 100 વચ્ચે આવતી પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 8 27 અને 64 આ 1 થી 100 વચ્ચે આવતી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. એ રીતે તમે પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ જોઈ શકો. આગળ ઉપર વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. હવે રિયલ એટલે જે તમે જોઈ શકો છો ને તમામ વસ્તુને આપણે વાસ્તવિક કહીએ છીએ. અને વાસ્તવિક સંખ્યાઓમાં ઉપરની તમામ સંખ્યાઓ, આ તમામ સંખ્યાઓ જે છે ને એને વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓમાં r પ્લસ કીધી હોય તો ધન વાસ્તવિક, r માઈનસ કીધી હોય તો ઋણ વાસ્તવિક. એ જ રીતે r પ્લસ યોગ શૂન્ય કીધું હોય તો શૂન્ય સાથે ધન સંખ્યાઓ, r પ્લસ યોગ r માઈનસ છે યોગ શૂન્ય કીધું હોય તો ત્યાં તમે જુઓ છો કે અન્ય બંનેનો યોગફળ એટલે શૂન્ય સાથે ધન સંખ્યાઓ, અહીંયા શૂન્ય સાથે ઋણ સંખ્યાઓ. આવું આપણે લઈ શકીએ. આને સાંકેતિક સ્વરૂપમાં આપણે લખીએ છીએ. ગણ પરિચયમાં ક્યારેક આપણે એક વિડીયો ગણ પરિચય ઉપર પણ બનાવીશું મિત્રો કે ગણ પરિચયમાં જુદા જુદા જે સંકેતો વપરાય છે એના માટેનો. તો આને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ. નેક્સ્ટ આ થયું આપણો પોઈન્ટ નંબર 1 મિત્રો. અને પોઈન્ટ 1 માં તમારે સંખ્યાઓના પ્રકાર કાયદેસર યાદ રાખવા પડશે. એના વગર તો તમે ભણી જ નહીં શકો. પોઈન્ટ નંબર 2. હવે મિત્રો પોઈન્ટ નંબર 2 માં આપણે ઘડિયા યાદ રાખવા છે. હવે ઘડિયા તમને 1 થી 20 સુધી તો કમ્પ્લીટ આવડવા જોઈએ. ચેક કરીએ અહીંયા કે 19 ગુણ્યા 5 કરો તો 19 5 55 તમારે કાયદેસર લખી દેવાના. ત્યાં પછી 19 એકા 19, 19 દુ 38, 19 તારી 57 આવું નથી બોલવાનું. 19 5 55 તમે આવડે એને પહાડા કહેવાય. અને એ તમે ક્લિયર કરશો, એ જો કમ્પ્લીટ તમે બોલી શકતા હો તો તમારા ગણિતની અંદર સ્પીડ આવશે. તો અહીંયા 15 સિત્તા 105, એ જ રીતે 18 સિત્તા 18 6 108, 14 6 84, 9 5 45, 12 સિત્તા ને 84. તો આ પ્રમાણે તમે ગણિતની અંદર જેટલા પણ ઘડિયા તમે ક્લિયર કરશો ને મિત્રો 1 થી 20 સુધીના, એટલી તમને ગણિતમાં વધારે સ્પીડ આવશે. વધારે થાય તો કરવા, પણ 20 સુધી તો તમે ક્લિયર જ કરો. તમે 30 સુધીના કરશો, 40 સુધીના કરશો, વધારે સારી વસ્તુ છે. સ્પીડ કરવા માટે ગમે તેટલી તૈયારી થાય મિત્રો. જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી થતો મિત્રો. કેલ્ક્યુલેટર ક્યારે વાપરવાનું નથી. અને હવે જ્યારે તમારે ગુણાકાર કે ભાગાકાર કરવાના આવે ત્યારે તમને આ જેટલું ઝડપી આવડે છે એટલું તમે ગણિત ઝડપથી સોલ્યુશન કરી શકો. કારણ કે એ જે દાખલાઓ પૂછાય છે ને મિત્રો એ ચોક્કસ સમય મર્યાદામાં પૂરા કરવાના હોય. અને ચોક્કસ સમય મર્યાદામાં પૂરા કરવા માટે આપણને ઘડિયા 1 થી 20 સુધીના કમ્પલસરી આવડવા જોઈએ. આની સાથે કોઈ બાંધછોડ ના ચાલે. એટલું તો તૈયાર કરવું પડશે મિત્રો તમારે. કારણ કે નહીં કરી શકો તો ગુણાકાર ભાગાકારને ભૂલી જ જવાના, તમે નહીં કરી શકો, અવયવ તમે નહીં પાડી શકો. તો આના માટે ઘડિયા ક્લિયર હોવા જોઈએ. પોઈન્ટ નંબર 3, સરવાળો અને બાદબાકી.
હવે સામાન્ય રીતે મારી પાસે 10 રૂપિયા છે અને તમારી પાસેના 10 રૂપિયા છે, તો ટોટલ 20 રૂપિયા થયા. આ સરવાળો, અને આપણે સરવાળો કહીએ છીએ સામાન્ય પરિભાષામાં. એ રીતે મારી પાસે 1000 રૂપિયા હતા, મેં 500 રૂપિયા વાપરી દીધા, તો મારી પાસે 500 રૂપિયા વધ્યા, અને આપણે કહીએ બાદબાકી. હવે અહીંયા આપણે એવું વિચારીએ કે જ્યારે 10 માં 10 ઉમેરો ત્યારે 20 તો થાય છે, પણ 500 માંથી 1000 બાદ કરવાના છે આપણે, અને ત્યાં આપણે ગૂંચવણો અનુભવીએ છીએ મિત્રો કે 500 માંથી 1000 કેવી રીતે બાદ કરવા. તમે 500 માંથી 500 બાદ કરી શકો, પણ 501 થાય ત્યારે તમે બાદબાકીમાં અટકી પડો છો. તો અહીંયા ચોક્કસ પ્રકારની નિશાનીઓ મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની છે, અને એ ધન અને ઋણ સંખ્યાઓ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું મિત્રો. અહીંયા કોઈ પણ બે ધન સંખ્યાઓ આપેલી હોય, હમણાં જ તમને કીધું કે 10 + 10 તો હંમેશા 20 થાય, અને એ હંમેશા ધન સંખ્યા છે. એટલે કે બે ધન સંખ્યાઓનો સરવાળો એ ધન સંખ્યા જ મળે છે. એ જ રીતે બે ઋણ સંખ્યાઓ તમને આપેલી હોય, તો ઋણ સંખ્યાઓનો સરવાળો પણ મિત્રો ઋણ સંખ્યા જ મળે છે. એટલે કે પ્લસ પ્લસ સરવાળો નિશાની પ્લસ, માઇનસ માઇનસ સરવાળો નિશાની માઇનસ, અને એક ધન હોય અને એક ઋણ હોય, અથવા તો ઋણ અને ધન હોય, પ્લસ માઇનસ આગળ પાછળ હોઈ શકે, તો એની બાદબાકી કરવાની છે. એની બાદબાકી કરવાની, અને જે મોટો અંક છે એની નિશાની આપણે મૂકીશું. જેવી રીતે કે હમણાં 1000 માંથી 500 બાદ કરો, અને 500 માંથી 1000 બાદ કરો. અહીંયા મિત્રો જોઈએ છે આપણે બંનેમાં 1000 મોટા છે, બંનેમાં મોટી સંખ્યા 1000 છે. હવે અહીંયા 1000 માંથી 500 બાદ કરીએ ત્યારે 500 આવે, પણ 500 એ ધન આવશે. કેમ? કારણ કે 1000 મોટા છે અને ધન મોટા છે, માટે એની નિશાની કઈ લઈશું? તો ધન, એટલે કે પ્લસ ની નિશાની. જ્યારે અહીંયા 500 માંથી 1000 બાદ કરો, તો તમારે 1000 માંથી 500 તો બાદ થશે, 500 વધશે, પણ મોટાની નિશાની લેવાની છે, મોટા માઇનસ છે, માટે એની નિશાની માઇનસ લઈશું. તો અહીંયા આપણે જોઈએ કે પ્લસ માઇનસ જ્યારે રકમો આવે ત્યારે મિત્રો તમારે ખાસ કાળજી રાખવાની. મોટા ભાગના વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરે છે મિત્રો, મોટા ભાગના. અત્યાર સુધી કેટલાક શિક્ષકો તમને બોખાવે કે માઇનસ માઇનસ પ્લસ થાય, તો તમે ત્યાં પ્લસ ની નિશાની મૂકીને આવો છો, પણ એ ગુણાકાર માટે, સરવાળા બાદબાકી માટે નથી મિત્રો. સરવાળા બાદબાકી માટે માઇનસ માઇનસ નો સરવાળો માઇનસ જ થાય છે, ક્યારેય પ્લસ થતો નથી. એટલે અહીંયા આ પ્રકારે નિયમોને યાદ રાખો. ફરીથી એક વખત ગોઠવી કાઢવાના, અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો. પ્લસ પ્લસ સરવાળો નિશાની પ્લસ, માઇનસ માઇનસ સરવાળો નિશાની માઇનસ, પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ બાદબાકી મોટાની નિશાની. તમે આ ટુ બેક ગોખી નાખશો તો તમારા પ્લસ માઇનસ ના જે નિયમો છે એની લગતા દાખલાઓ ક્યારેય ખોટા નહીં પડે મિત્રો. હવે આપણે લેવા છે પોઈન્ટ નંબર 4, ગુણાકાર અને ભાગાકાર. બંનેને સરખા નિયમ લાગુ પડે. અહીંયા ગુણાકાર જે લખેલું છે ને, ત્યાં તમે ભાગાકાર શબ્દ પણ બોલી શકો, કારણ કે બંનેને સરખા નિયમ લાગુ પડે છે. બે ધન સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા થાય, જેવી કે 25 × 25 કરો ને ત્યારે આપણને 625 મળે, અને એ ધન સંખ્યા જ મળવાની. તો બે ધન સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા છે. એ જ રીતે બે ઋણ સંખ્યાઓ, ઋણ 25 ગુણ્યા ઋણ 25, તો એ 625 મળે, પણ એ પણ આપણને ધન મળવાના. મિત્રો અહીંયા માઇનસ માઇનસ નો ગુણાકાર પ્લસ થાય છે, આ ખાસ ધ્યાન રાખો. બે ઋણ સંખ્યાઓ આપેલી હોય તો એનો ગુણાકાર પ્લસ થશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા -25 અને -25 જો એનો સરવાળો કર્યો હોત ને તો -50 થતો, પણ એનો ગુણાકાર કરીએ છીએ ત્યારે ધન સંખ્યા +625 થાય છે. આ ભૂલ આપણે નથી કરવાની. માઇનસ માઇનસ પ્લસ ક્યારે થાય છે? ગુણાકાર. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે એક પ્લસ અને માઇનસ હોય એનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા માઇનસ આવે. -25 ગુણ્યા 25 બરાબર 625, પણ એ કેવા ઋણમાં આવશે મિત્રો, અને એ ઋણમાં આવે છે અહીંયા માઇનસમાં. તો ત્યાં આપણે જોઈએ કે એક પ્લસ અને એક માઇનસ હોય, અથવા તો એક માઇનસ અને એક પ્લસ હોય, તો એની કિંમત શું મળે? માઇનસમાં મળે. તો આ ગુણાકાર અને ભાગાકાર બંનેને સંયુક્ત રીતે લાગુ પડે. બંને બે નિશાનીઓ ધન હોય એનો ભાગાકાર કરો તો ધન જ નિશાની લેવાની. જેવી રીતે કે 5/5 -15/5 અને -10/-5.
ત્રણ રકમો આપણને આપેલી છે. અહીંયા બે ધન સંખ્યાઓ છે તો 5 એકા 5 એક આવશે. અહીંયા એક ધન અને એક ઋણ છે તો 5 કરીને 15 તો ઋણ આવશે. અહીંયા બે વખત ઋણ છે તો 10 ભાગ્યા 5 કરો એટલે 2 તો એ ધન આવશે. તો મિત્રો અહીંયા બે ધન સંખ્યાઓનો ભાગાકાર એ ધન થશે, બે ઋણ સંખ્યાઓનો ભાગાકાર એ પણ ધન થશે, પણ એક ઋણ અને એક ધન હોય તો એની કિંમત આપણને ઋણ મળે છે. આ પોઈન્ટ નંબર 4 છે. ખાસ યાદ રાખજો, ગુણાકાર ભાગાકાર હું સરવાળા બાદબાકીમાં ના ઘૂસી જાય એટલે પ્લસ પ્લસ નો ગુણાકાર નિશાની પ્લસ, માઇનસ માઇનસ નો ગુણાકાર તો પણ નિશાની પ્લસ, અને પ્લસ માઇનસ નો ગુણાકાર એની અંદર નિશાની માઇનસ. આ નિયમ તમારે નથી ભૂલવાનો મિત્રો. અને એ નિયમ આવડશે ત્યારે મિશ્ર સંખ્યાઓને તમે તોડી નાખશો, કમ્પ્લીટ કરી નાખશો. નેક્સ્ટ જોઈએ છે આપણે પોઈન્ટ નંબર 5. પોઈન્ટ નંબર 5 માં મિત્રો દિશા બદલોના નિયમ છે. હવે આ દિશા બદલોના નિયમો કઈ જગ્યાએ કામમાં લાગે તો અહીંયા પ્લસ હોય તો માઇનસ કરવા અને માઇનસ હોય તો પ્લસ કરવા, ગુણા હોય તો ભાગા કરવું અને ભાગ્યા હોય તો ગુણા કરવા, ઘાત હોય તો ઘાતમૂળ કરવું અને ઘાતમૂળ હોય તો ઘાત કરવું. આ શું છે? આ દિશા બદલો શું છે? તો મિત્રો જ્યારે પણ તમને કોઈ સમીકરણનું સોલ્યુશન કરવાનું કે 2x + 5 = 15 આવું કંઈક આપણને કીધું છે, અથવા તો 2x - 5 = 15 અથવા x દુત્યાંશ + 2 = 8 આવી કઈક વસ્તુ આપણને આપેલી છે ક્યાંક ને ક્યાંક, અથવા x2 + 3 બરાબર અહીંયા આપણને મળે છે 27. એના બદલે હું 28 લઉં છું. તો આવી જુદી જુદી રકમો આપણને આપેલી છે મિત્રો. અને હવે અહીંયા આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ વસ્તુને આ બાજુથી પહોંચાડીને આ બાજુ મૂકી દો ત્યારે એની નિશાની ચેન્જ કરવાની, અથવા તો આને મોકલીને આ બાજુ મોકલો ત્યારે એની નિશાની બદલો. આને આપણે કહીએ છીએ દિશા બદલીએ છીએ. એટલે કે આપણા જમણા હાથની દિશામાંથી એ ડાબા હાથની દિશામાં જાય, અથવા તો ડાબા હાથની દિશામાંથી જમણા હાથની દિશામાં જાય ત્યારે તમારે નિશાની બદલવી. ગમે તે બાજુની અદલા બદલી થાય ત્યાંને ત્યાં બેસે તો નિશાની નહીં બદલો, પણ જ્યારે સ્થાન બદલાય ત્યારે એની નિશાની બદલી કાઢો. અહીંયા આપણે જોઈએ છે કે પહેલા તો +2 છે, પેલી બાજુ પગાડો તો માઈનસ થશે, એટલે કે x દુત્યાંશ બરાબર 8 - 2, x દુત્યાંશ બરાબર 8 માંથી 2 જાય તો 6. હવે બે ભાગાકારમાં છે, સાઈડ ચેન્જ કરો તો ગુણાકાર થશે, તો x બરાબર 6 × 2 x બરાબર 12 મળે. મિત્રો આ પ્રમાણે જ્યારે સમીકરણ સ્વરૂપના દાખલા હોય એ સમીકરણને સંતુલિત કરવા માટે, એટલે કે x નું મૂલ્ય શોધવા માટે કોઈ પણ શૂન્ય શોધો, ઉકેલ શોધો, અથવા તો x નું મૂલ્ય શોધો કે કિંમત શોધો ત્યારે તમારે આ પ્રકારે સાઈડ ચેન્જ કરવાના. પ્લસ હોય તો માઈનસ કરો, ગુણા હોય તો ભાગ્યા કરો. મિત્રો અહીંયા સૌપ્રથમ 5 ને પેલી બાજુ બગાડીશું તો 2x બરાબર 15 - 5, 2x બરાબર 10. તો x બરાબર 10 ભાગ્યા આ બે ગુણાકારમાં છે, સાઈડ ચેન્જ કરશો તો ભાગાકારમાં, તો x બરાબર 5. આ બે દાખલાઓ, આ દાખલો તમે કરશો મિત્રો, -5 પેલી બાજુ જાય તો +5 તમે કરી નાખજો અને મને કમેન્ટમાં જવાબ આપજો કે આ નિયમો લાગુ પડતા તમને આવડી ગયા છે. અહીંયા x3 + 3 x2 + 3 તો x2 બરાબર 28 - 3. હવે x2 બરાબર 28 માંથી 3 બાદ કરો તો 25. આ બાજુ વર્ગ છે તો હવે સામેની બાજુ આપણે x લઈએ ત્યારે વર્ગમૂળ લેવાનું છે, તો વર્ગમૂળ 25 કરીશું. હવે 25 નું વર્ગમૂળ આપણને જવાબ મળે +5 પણ મળે અને -5 પણ મળે. કેમ? કારણ કે -5 નો વર્ગ પણ +25 થાય છે અને +5 નો વર્ગ પણ +25 થાય છે, તો +-5 એ x નું મૂલ્ય મળે છે. તો આવી રીતે પ્લસ હોય તો માઇનસ કરો, માઇનસ હોય તો પ્લસ કરો, ગુણ્યા હોય તો સાઈડ ચેન્જ કરીને ભાગ્યા કરો, ભાગ્યા હોય તો ગુણ્યા, અને ઘાત હોય તો ઘાતમૂળ, ઘન હોય તો ઘનમૂળ, ચતુર્ઘાત હોય તો ચતુર્થમૂળ વગેરે વગેરે, અને ઘાતમૂળ હોય તો તમે ઘાત કરો. પોઈન્ટ નંબર 6 અહીંયા તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે મિત્રો. આનો બહુ જ મજૂરી કરીને 1 થી 50 સુધીના વર્ગો તૈયાર કરેલા છે મિત્રો. તો એ જે છે 1 થી 50 સુધીના વર્ગ એ તમારે કડકડાટ તૈયાર કરવાના છે, અને એ જે છે એને કમ્પ્લીટ એ ઘડિયાઓ જે તૈયાર કરીએ છે એ પ્રમાણે તમે 1 થી 50 સુધીના વર્ગને અપ ટુ ડેટ તૈયાર કરી નાખો. દાખલા તરીકે તમને 2304 આપ્યો તેનો વર્ગમૂળ 48 થાય, 48 નો વર્ગ કરો તો 2304 થાય. તો એવી રીતે 1 થી 50 સુધીના વર્ગ એ તમને કમ્પ્લીટ આવડવા જોઈએ મિત્રો. જેને
50 સુધી આડત ચડે છે એને 30 સુધી તો ક્લિયર કરી જ દેવાના છે. આટલે સુધી તમે ક્લિયર કરશો ત્યારે તમે ગણિતમાં ઝડપ મેળવી શકશો મિત્રો. અહીંયા તમારે 30 નો વર્ગ 900 લેવાના છે. 900 ક્યાંક ભૂલ હોય તો તમારે 2 વખત ગુણાકાર કરી દેવાના. દાખલા તરીકે 30 ગુણ્યા 30 કરો એટલે એની કિંમત 900 મળે છે મિત્રો. તો એવી રીતે સરસ મજાનો આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને 1 થી 50 સુધીના વર્ગ તમને તૈયાર પેટી પેક મળી જાય જે તમને ક્યાંય નહીં મળે અથવા તો શોધવા પડે અથવા તો કેલ્ક્યુલેશન કરવું પડશે. આ વર્ગ અને વર્ગમૂળ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે મિત્રો. તો પોઈન્ટ નંબર 6 જેટલા વર્ગમૂળ તમે કમ્પ્લીટ કરશો તો એ પાયથાગોરસના નિયમમાં વર્ગમૂળ કામમાં લાગે, વર્ગમૂળની ત્રિપુટી શોધવા માટે કામમાં લાગે, વર્ગમ શોધવા માટે કામમાં લાગે. એ જ રીતે ઘનફળ અને ક્ષેત્રફળના કેટલાક દાખલાઓ છે ત્યાં પણ તમને આ વર્ગ જે છે એ ઉપયોગી થાય છે મિત્રો. તો એકની એક વસ્તુનો 2 વખત ગુણાકાર કરીએ તેને આપણે વર્ગ કહીએ છીએ અને એ વર્ગ અને વર્ગમૂળ એ તમારે ક્લિયર કરવાના છે. પોઈન્ટ નંબર 7 જે છે મિત્રો ઘનમૂળ 1 થી 30 સુધીના ઘન ક્લિયર કરવાના છે તમારે. અને અહીંયા આપણે જોઈએ કે 1 નો ઘન 1 એ જ રીતે 16 નો ઘન 4096. તો આ જે છે ને મિત્રો 3 વખત ગુણાકાર કરીએ છીએ આપણે. અહીંયા 3 વખત કોઈ પણ રકમનો ગુણાકાર કરો ત્યારે આપણને એ રકમ મળે છે. 20 સુધીના ઘન તો તમને ક્લિયર હોવા જોઈએ. 20 સુધીના ઘન અને 30 સુધી થાય તો વધારે સારું છે મિત્રો. ઘણી મોટી રકમ હોય છે પણ થોડીક પ્રયત્ન કરશો તો 30 સુધીના ઘન ઝડપથી તમે યાદ કરી શકશો મિત્રો. તો આવી રીતે ઘન તમારે યાદ કરવાના છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 8 લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા અને ગુરુત્તમ સામાન્ય અવયવ. મિત્રો લસા અને ગુસા હવે આ બંને આપણે કોઈ પણ મેથડ દ્વારા શોધીએ. લસા એટલે શું? તો જે પણ રકમ તમને આપેલી છે ને એનો સૌથી મોટો અવયવી એ આપણા માટે દાખલા તરીકે 5, 10 અને 15 આ ત્રણેયનો આપણે લસા શોધવો છે. તો કેવી રીતે શોધીએ મિત્રો? તો સૌથી મોટો 15 નો આપણો છે. 15 એકા 15, 15 દુ 30, 15 તારી 45, 15 ચોક 60, 15 પંચા 75 વગેરે વગેરે. 10 એકા 10, 20, 30, 40, 50, 60 વગેરે વગેરે. 5, 10, 15, 20, 25 અને 30. હવે અહીંયા આપણને શું કીધું છે કે લઘુત્તમ નાનામાં નાનો આ બધા એના અવયવી છે. આ તમામ એના અવયવી છે મિત્રો. અને એ અવયવી જે છે એમાંથી નાનામાં નાનો અને સામાન્ય 5 નાનામાં નાના છે. જુઓ અને બધામાં નથી. કેમ છે? 10 સામાન્ય છે, નાનામાં નાના છે પણ સામાન્ય નથી. આ બેમાં જોવા મળે છે. એ જ રીતે 15 એ ફક્ત આ બેમાં જોવા મળે છે. 20 એ ફક્ત આ બેમાં જોવા મળે છે. પણ 30 એક એવી રકમ છે કે જે તમને ત્રણેયમાં જોવા મળે છે. તો 5, 10 અને 15 નો લસા શું મળે? 30 મળે. આ સામાન્ય ઘટક. હવે આપણે એને એક ચોક્કસ પદ્ધતિ દ્વારા શોધીએ ત્યારે 5, 10 અને 15 મિત્રો અવયવ માટે મેં વિભાજ્યતાની ચાવીઓની ચર્ચા કરેલી છે અને વિભાજ્યતાની ચાવીઓની એ હું તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર એ વિડિયો મૂકીશ કે વિભાજ્યતાની ચાવીઓ વડે આના નાના અવયવો પાડવાના છે, અવિભાજ્ય અવયવો પાડવાના. તો અવિભાજ્ય અવયવો જ્યારે પાડીએ છીએ ત્યારે 2 વડે ફક્ત 10 ને ભાગી શકાશે. આ 5 અને 15 ને નહીં ભાગી શકાય. હવે મિત્રો 5, 5 પણ 15 ને આપણે 2 વડે ના ભાગે તો 3 ની ચાવી વિચારવાની કે જેના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય ત્યારે 3 વડે ભાગી શકાય. તો 15 ને 3 વડે ભગાશે તો અહીંયા 5 મળ્યા. આ તો 5 ના 5, આ પણ 5 ના 5. હવે એને મિત્રો 5 વડે ભાગો તો બધાને ભાગી શકાશે 1, 1, 1. નીચે 1 આવે ત્યાં સુધી અવિભાજ્ય અવયવો મૂકતા જવાના. જેના વડે ના ભાગે ને અહીંયાથી રકમથી તો એની નીચે એની જ રકમ મૂકો, છેક સુધી મૂકતા જાઓ. અને હવે જેટલા પણ અવયવો મળ્યા છે અવિભાજ્ય એનો ગુણાકાર કરો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 2 પંચાને 10 કરીને 30 આપણા માટે લસા છે મિત્રો. 5, 10 અને 15 નો લસા આ રીતે તમે સ્પીડીલી ઝડપથી શોધી શકો છો. અહીંયા તમને વધારે વાર લાગે કારણ કે મોટી આંકડો આપેલો હોય, તમને મોટી રકમ આપી હોય 50, 100 અને 150 તો ત્યાં તમે ગૂંચવાડામાં મુકાશો મિત્રો. તો ત્યાં તમારે આ સિસ્ટમ પ્રમાણે
નાનકડી એવી પદ્ધતિથી લસા શોધવાનો છે. હવે આપણે લઈએ છીએ ગુસા. ગુસા એટલે શું છે? તો ગુરુત્તમ સામાન્ય અવયવ. આ અવયવી છે. અહીંયા આપણે અવયવ શબ્દ લઈએ છીએ. તો અવયવ એટલે શું? તો મિત્રો અહીંયા આપણે 20 10 20 અને 30 એના જ્યારે અવયવો પાડીએ ત્યારે આપણને 2 વડે ભાગી શકો. 2 પંચાને 10. અહીંયા 2 દૂ 4 પંચાને 20. અહીંયા 2 તારીને 6 પંચાને 30. આ એના અવયવો પાડે છે, અવિભાજ્ય અવયવો પાડે છે. 10 ના અવિભાજ્ય અવયવો 2 અને 5, 20 ના અવિભાજ્ય અવયવો 2 અને 5 અને 30 ના અવિભાજ્ય અવયવો 2 3 અને 5. હવે આપણે શું કહીએ છીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ગુરુત્તમ શોધવો છે, મોટામાં મોટો શોધવો છે, તો અહીંયા આપણે લઈએ 2 બધામાં છે તો એને પકડી લો. એ જ રીતે 5 પણ બધામાં છે તો એને પકડો. આ 3 અને 2 જે છે ને એ તમામમાં નથી. તો એનો ગુસાઅ જ્યારે તમે શોધો છો મિત્રો ત્યારે તમારી પાસે ફક્ત 2 અને 2 એક વખત લખીશું, 5 5 એક વખત લખીશું. તો 5 અને 10 આ ગુરુત્તમ સામાન્ય અવયવ આવે કે જેનાથી 10 થી 20 ને પણ ભાગી શકાય, 10 થી 10 ને પણ ભાગી શકાય અને 10 થી 30 ને પણ ભાગી શકાય. હવે એના માટે પણ શોર્ટ ટ્રીક. તો એ જ મેથડ પ્રમાણે 10 20 અને 30 જેનાથી ત્રણેયને ભાગી શકાય એની સામે કુદડી કરજો. બંનેથી 2 વડે ત્રણેયને ભાગી શકાય છે. જોજો અહીંયા તો 5 10 અને 15. હવે મિત્રો 2 વડે 10 ને ભાગી શકાય છે પણ 5 15 ને નહીં ભગાય. ત્યાં કુંડળી ના કરો. અહીંયા ફક્ત 5 15 એના 5 એના. હવે 3 વડે માત્ર 15 ને ભાગી શકાય છે પણ 5 5 ને નહીં ભાગી શકાય તો એના લખીશું. અહીંયા આપણને મળશે 5. પણ 5 વડે પાછા 3 ને ભાગી શકાય છે. આને પણ ભાગી શકાય, આને પણ ભાગી શકાય, આને પણ ભાગી શકાય. તો અહીંયા આપણે જોઈએ છે કે ફૂદડી વાળા જે છે ને મિત્રો 5 ગુણે 10 એ એનો ગુસા. તો લસા અને ગુસા બંને સાથે શોધી શકશો. અહીંયા લસામાં તમામ ઘટકોનો ગુણાકાર લઈએ છે, ગુસામાં જે કોમન છે બધાને લાગુ પડે છે એની સામે તમે મિત્રો ગુસા કહી શકો. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ મોટામાં મોટો. હવે 10 ને 10 વડે ભાગી શકાય, 10 એનો અવયવ છે જ તો એ ગુરુત્તમ સામાન્ય અવયવ છે મિત્રો. બીજી રીત જોઈએ તો 10 એના કયા કયા અવયવો છે? 1 તો છે જ, 2 પણ છે, 5 છે અને 10. 20 1 2 4 5 10 અને 20. 30 એના અવયવો જોઈએ ત્યારે 1 2 3 5 6 10 15 અને 30. મિત્રો અહીંયા ગુરુત્તમ શબ્દ બોલે છે. ગુરુત્તમ એટલે મોટામાં મોટો. 30 મોટામાં મોટા છે પણ બધામાં નથી. 20 મોટામાં મોટા છે બધામાં નથી. 15 મોટામાં મોટા છે પણ બધામાં નથી. તો અહીંયા 10 અને 10 એ મોટામાં મોટા છે, ગુરુત્તમ છે. પાછળ તરફથી આપણે અવયવ લઈએ છીએ એના અવયવો પાડીશું અને એ અવયવોમાં સૌથી મોટો અવયવ કયો છે? 10. તો આપણો ગુસા આપણને મળે છે 10. તો આ રીતે મિત્રો ગુસા એ અપૂર્ણાંક માટે કામમાં લાગશે અને કેટલાક સાદા રૂપ આપવા હશે એની અંદર પણ ગુસા અને લસાની જરૂર પડશે મિત્રો. જેવી રીતે કે કોઈ એક રૂમ આપેલો છે ને એક રૂમમાં તમને એવી રીતે થાંભલો આપેલો છે કે 5 મીટર 10 મીટર અને 15 મીટરનો, તો મોટામાં મોટા કેટલા મીટરના વાંસળા વડે એનું માપ લઈ શકાય. આવી કોઈ રકમનો જ્યારે દાખલો પૂછાય મિત્રો ત્યારે તમે લસા અને ગુસાનો ઉપયોગ કરીને એનો જવાબ મેળવી શકો છો. તો લસા ગુસા એ પણ એક મહત્વનો મુદ્દો છે મિત્રો. 9મા નંબરનો પોઈન્ટ છે ઘા ભાગુ સમાનો નિયમ. હવે અહીંયા જ્યારે કોઈ પણ મિશ્ર પ્રક્રિયા આપી હોય, આવું સાદુરૂપ કરવાનું કીધું હોય તો ત્યાં તમારે ઘા ભાગુ સભાનો નિયમ લાગુ પાડવાનો. ભાગુ સભા તો શીખ્યા છે અત્યાર સુધી પણ એની આગળ ઘા શબ્દ ઉમેરી દો એટલે ઘા ભાગુ સભા. એવી રીતે આપણે એને ટૂંકમાં બોલીશું. હવે જ્યારે ઘા ભાગુ સભામાં સૌ પ્રથમ જ્યારે સાદુરૂપ આપો મિત્રો ત્યારે તમારે ઘાતવાળી જે રકમો છે એને જ ધ્યાનમાં લેવાની, બાકીના બધાને એવોઇડ કરો. તો અહીંયા 2 ઘાતવાળી રકમ છે, 3 ઘાતવાળી રકમ છે, બાકી બધા એને જ આપો. 25 5 3 4 2 36
અને 2. અહીંયા 3 નો 2 ઘાત કરો તો મિત્રો 9 મળશે અને 2 નો 2 ઘાત કરો તો 4 મળે. આ થયું આપણું ઘાતાંક સ્વરૂપનું, એટલે કે ઘાતાંક પહેલા પૂરું કરી દો. હવે ઘાતાંક પૂરો કર્યા પછી મિત્રો તમારે બીજા નંબરે લેવાનું છે ભાગાકાર. તો જે ભાગાકાર છે ને એની નીચે અંડરલાઈન કરીશું. આને બતાવો, બાકીના બધા એમાં એક લખો. તો અહીંયા 4 ગુણ્યા 25/5 કરશો, એને પછી કરીશું ગુણ્યા 3 વત્તા અહીંયા પણ પછી લખીશું કારણ કે ભાગાકારની પ્રક્રિયા છે. ત્યાર પછી આ પણ ભાગાકારની પ્રક્રિયા છે, માઈનસ ની નિશાની કરીએ અને -2. મેં ભાગાકાર સિવાયની બાકીની બધી રકમોને એની જ લખી છે. તો અહીંયા આપણે જોઈએ કે 25 છે, 25/5 એટલે 5. ત્યાર પછી 4/2 એટલે 2, 36/9 એટલે 4. હવે મિત્રો ત્રીજા નંબરે આપણે લઈએ છીએ ગુસભા, ગુણાકાર. તો ગુણાકારમાં 4 × 5 = 20 તારીને 60 ભેગા લઈ લેશું વત્તા 2 -4 -2. હવે ગુણાકાર થયા પછી મિત્રો તમારે સરવાળો લેવાનો છે અને એ સરવાળો લઈએ ત્યારે 62 આપણા માટે પ્લસ સંખ્યા છે અને માઈનસ નો સરવાળો -6 છે. તો એ સરવાળો કર્યો છે આપણે, બંનેનો સરવાળો. પ્લસ વાળાનો અલગથી કરી લો, માઈનસ વાળાનો આગળ પાછળ ગમે ત્યાં હોઈ શકે મિત્રો. હવે એ કર્યા પછી 62 માંથી 6 બાદ કરો ત્યારે આપણને 56 મળે છે. તો એ જે છે એ બાદબાકી છેલ્લા નંબરને છે, તો છેલ્લા નંબરે બાદબાકી કરો. જ્યારે પણ આવી મિશ્ર પ્રક્રિયા આવે મિત્રો ત્યારે સૌપ્રથમ ઘાતાંક, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી. તો અહીંયા આપણે નિયમને શું નામ આપીશું? ગા ભાગુ સભા. ગા ભાગુ સભા. રેડી? યાદ રહ્યું હશે તમે. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે છેલ્લા નંબરનો પોઈન્ટ છે અને એ છે કૌંસ. કૌંસનો યોગ્ય ઉપયોગ. મિત્રો કૌંસ માટેની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે તમે જુઓ છો કે કૌંસમાં તમને જુદા જુદા પ્રકારના કૌંસ આપેલા હોય છે. એની અંદર આપણે જોઈએ તો લીટી કૌંસ આપણા માટે એક કૌંસ છે એ લીટી કૌંસ, એટલે કે લાઈન કરેલી છે. અહીંયા કોઈ પણ સાદુરૂપ આપીએ ત્યારે નીચે લાઈન કરીશું, એને લીટી કૌંસ કહીએ. નાનો કૌંસ જેની અંદર નાનું બ્રેકેટ આપેલું હોય આ પ્રકારનો ધનુષ કૌંસ અથવા તો છગડીયો કૌંસ, અને બ્રેકેટ મોટો કૌંસ કહીએ છીએ આપણે, પેટી કૌંસ કહીએ. તો આ પ્રકારના કૌંસનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ? સૌપ્રથમ તમારે લીટી કૌંસ છોડવાનું હોય છે. જ્યારે પણ આવી બૈસિક પ્રક્રિયા, મિશ્ર પ્રક્રિયા તમને આપેલી હોય ત્યારે તમે સૌપ્રથમ નાના કૌંસનું વિભાજન કરશો મિત્રો, લીટી કૌંસનું. તો આની નીચે અંડરલાઈન કરો કારણ કે આનું સાદુરૂપ આપવું છે. ત્યારબાદ આની નીચે અંડરલાઈન કરો, આની નીચે અંડરલાઈન કરો અને આ અંડરલાઈન કરો, અંડરલાઈન કરો. તો જેટલા પણ નાના કૌંસની પ્રક્રિયાઓ આપણે કરવાની છે એની પ્રોસેસ આપણે પહેલા કરી લઈશું. તો 2 ગુણા મોટો કૌંસ છગડીયો કૌંસ 25/5 કરીએ ને એટલે આપણને 5 મળે, વત્તા 27/3 કરીએ એટલે 3 મળે, ઓછા છગડીયો કૌંસ ત્યાં પૂરો થઈ જાય છે. ફરીથી પાછો છગડીયો કૌંસ 13 માંથી 1 જાય તો 12 વધે, વત્તા 3 ગુણ્યા 55 માં ભાગ્યા 11 કરીએ ત્યારે 5 મળે અને છગડીયો કૌંસ ત્યાં પૂરો થઈ જાય છે. માઈનસ 42 માંથી 32 બાદ કરો તો 10 મળે, મોટો કૌંસ. મિત્રો નાના કૌંસ અને લીટી કૌંસ એ તમામનું સાદુરૂપ આપણે પહેલા અહીંયા જ્યાં જો ત્યાં નાનો કૌંસ એકદમ આઉટ થઈ ગયો છે. હવે આપણે છગડીયા કૌંસને આઉટ કરીશું, એટલે કે ધનુષ કૌંસને છોડીશું. તો 2 ગુણ્યા અહીંયા આપણે જોઈએ ત્યારે 5 અને 3 નો સરવાળો કરીએ ત્યારે 8, 12 અને 3. પહેલા તો ગુણાકારના નિયમ પ્રમાણે 3 × 5 = 15 અને 15 ની અંદર તમારે 12 ઉમેરવાના છે, એટલે કે 12 + 15. હવે જ્યારે અહીંયા કૌંસની આગળ માઈનસની નિશાની હોય ત્યારે 15 ની નિશાની બદલવાની. આપણે છગડીયો કૌંસ પછી છોડીશું એટલે ખબર પડશે મિત્રો. તો એ કિંમત મળી -10. ફરીથી પાછા 2 ગુણ્યા મોટો કૌંસ 8, 12 અને 15 27, પણ નિશાની આગળ માઈનસની છે એટલે -27 અને -10. ઓટોમેટિક છગડીયો કૌંસ નીકળી જાય. હવે 2 ગુણા અહીંયા પ્લસ વાળા 8 છે, માઈનસ વાળા 37 છે. 2 ગુણ્યા
37 માંથી 8 બાદ કરીશું એટલે એ કિંમત 29 મળે, પણ મોટાની નિશાની એટલે -29. 29 ને 8 37. હવે આ બંનેને 2 સાથે ગુણી નાખો એટલે મોટો કૌંસ તમારો ઓટોમેટિક આઉટ થઈ જશે, અને એ આઉટ થાય છે માટે 9 દુને 18, 2 દુને 4 ને 5, 29 દુને 58 આપણો જવાબ છે. તો આ રીતે મિત્રો મિશ્ર દાખલાઓ જ્યારે આપેલા હોય અને એમાં કૌંસ આપેલા હોય તો કૌંસને સૌપ્રથમ લીટું કરીને એનું સાદુરૂપ આપો, ત્યાર પછી નાના કૌંસને આઉટ કરો, ધનુષ કૌંસને આઉટ કરો અને મોટો કૌંસ છોડો, ત્યાં તમારું સાદુરૂપ થશે. કોઈ પણ રકમમાં ક્યારેય ઉતાવળ નથી કરવાની. આ રીતે સરળતાથી તમે ગણતરી કરી શકો છો. તો મિત્રો આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે, અને ગણિતમાં તમારે જો માસ્ટરી કેળવવી હોય તો આવા વિડીયો જોતા રહેવું પડશે. મિત્રો ફરી એકવાર વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને ફરીથી મળીએ ત્યાં સુધી સર્વેને જય હિન્દ.